માંગરોળ તાલુકાના મકતુપુર ગામે વણકર સમાજના 8મા સમૂહ લગ્ન સફળતાપૂર્વક સંપન્ન થયા હતા। માંગરોળ તાલુકા વણકર સમાજની સમૂહ લગ્ન સમિતિ દ્વારા યોજાયેલ આ સમૂહ લગ્નમાં 16 નવદંપતીઓએ પ્રભુતામાં પગલા પાડ્યા હતા। સમાજમાં થતા ખોટા ખર્ચને પહોંચી વળવા અમુક નિયમો બનાવાયા હતા અને તેમાં આ લગ્ન સમિતિ સફળ રહી હતી। તેમાં કુરિવાજો અને ખોટા ખર્ચને નિયંત્રણમાં રાખવા, દહેજ પ્રથા બંધ કરવી અને લગ્નમાં સોનું 2 તોલાથી વધુ ન આપવું તેવા નિયમો નક્કી થયેલા, જે સફળ રહ્યા હતા। ત્યારે આજે અમે સમૂહ લગ્નની અંદર જે બાબા સાહેબની વિધિથી અમે લગ્ન કર્યા છે અને તેમાં જે સમાજના કુરિવાજો હતા એના માટે ખૂબ ભાર આપ્યો છે। કુરિવાજોમાં સોનાના દાગીના દેવા, કરિયાવર વધારે લેવું, દહેજ વધારે લેવું, એ બધા તમામ જે કુશણો હતા એ બધાને દૂર કર્યા છે અને અત્યારે નજર નાખીએ એટલી મેદની અહીંયા આવી અને આ મકતુપુરને આંગણે જે લગ્ન થયા છે એને બધા સમાજે, દલિત સમાજે બધાને વધાવી લીધો છે અને આજે હર્ષની લાગણી એવી થાય છે કે જે અમને બધાએ સહકાર આપ્યો અને એમાં જે અમે કીધું અમારી કમિટી, જે અમારી કમિટી છે, લગ્ન સમિતિ કમિટી છે, માંગરોળ તાલુકા વણકર સમાજ સમૂહ લગ્ન સમિતિ છે, એની કમિટીના સભ્યોએ જે એક પગે ઊભે રહી અને આ નિયમને વધાવી લીધો છે અને આ નિયમને હવે પછી પણ અને દીકરીઓના 16 લગ્ન કર્યા છે અને દીકરીઓને સાજે અને દીકરીઓને એમ થાય એને હરખ આવે એવી રીતે અમે એમને કરિયાવર પણ બહુ સરસ રીતે આપ્યો છે અને દીકરીઓના અને વાલીઓના અને જાનિયાઓના મનની ઉપર આનંદની લહેરી છવાઈ ગઈ છે। તો આવા સમૂહ લગ્ન અમે કર્યા છે, એટલે અમારા સમાજે કર્યા છે। તો આ સમૂહ લગ્નમાં બહુ ખુશીથી ભાગ લીધો છે અને આ બૌદ્ધ ધર્મથી વિધિ કરી છે। એમાં બૌદ્ધાચાર્ય જેને બધા અમને વિધિ કરાવી છે અને બહુ સરસ રીતે અમારા મેન કે અમારા જે કુરિવાજો હતા સોનાના, દહેજના, અને ફરીથી કહું છું કે સોનાના અને દહેજના એના અને ડીજે ફટાકડા, બીજી કુરિવાજની વિધિઓ થતી હતી એ તમામ બંધ કરી દીધા અને ડીજેનો અહીંયા અમે એક જ ડીજે રાખ્યું એટલે તમામને અમારા ખર્ચે, સમિતિની ખર્ચે ડીજે એની જાન લીધી અને ખુશીથી આજે અમારા લગ્ન સંપન્ન થયા છે। જય ભીમ। આ સમૂહ લગ્ન સમિતિ દ્વારા શિક્ષણ પર ભાર મૂકવામાં આવ્યો હતો અને આજની યુવા પેઢીને શિક્ષણ તરફ આગળ વધવા અને અભ્યાસ કરતા દીકરા દીકરીઓને શિક્ષણ દ્વારા આગળ લાવવા શિક્ષણ સમિતિ બનાવવામાં આવી હતી, જેમાં 2 વિદ્યાર્થીઓને દત્તક લેવાયા છે, જેના ધોરણ 12 થી આગળના અભ્યાસ માટેનો તમામ ખર્ચ આ શિક્ષણ સમિતિ ઉપાડશે। સમિતિ દ્વારા ગત પરીક્ષામાં સારું પરિણામ લાવનાર વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું। મારું નામ દિલીપભાઈ જેમેવાડા, શિક્ષક તરીકે સેવા આપું છું અને વણકર સમાજ માંગરોળનો જે આજે સમૂહ લગ્ન છે તે સમૂહ લગ્ન તો છે જ, પણ સાથે સાથે સમૂહ લગ્ન સમિતિના સદસ્યો અને એમાં શિક્ષણ સમિતિની એક રચના, શિક્ષણ સમિતિએ જે વિદ્યાર્થીઓ ધોરણ 10માં અને 12માં જે 90+ PR સાથે ઉત્તીર્ણ થયા છે તેમનો સન્માન કાર્યક્રમ રાખ્યો અને એક શિક્ષણ સમિતિ કે જે કાર્ય કરે છે કિરીટભાઈ મકવાણાના નેજા નીચે એમને સમિતિએ 2 વિદ્યાર્થીઓને દત્તક લીધા કે જેમનો સંપૂર્ણ ખર્ચ 11-12 સાયન્સ અને આગળનો ખર્ચ આ 3 સભ્યો જીવભાઈ સોલંકી, બજુભાઈ દેગડા અને કિરીટભાઈ મકવાણાએ ઉઠાવવાનો નક્કી કર્યો છે। સહર્ષ સમિતિને સમાજે પણ બિરદાવી છે અને અમે પણ આશા રાખીએ કે સમિતિ આવા વિદ્યાર્થીઓને દત્તક લે અને સમાજમાં જે શિક્ષણનું પ્રમાણ છે, ખાસ કરીને દીકરીઓને જે શિક્ષણનું પ્રમાણ છે તેને વધારે ઉજાગર કરે। મિત્રો, આજે હર્ષ સાથે કહેવું પડે છે કે સૌરાષ્ટ્રના શિક્ષણના રિઝલ્ટમાં આપણી દીકરીઓએ જે સ્થાન મેળવ્યું છે કે જે સ્થાન પ્રાપ્ત કર્યું છે એ સમગ્ર આ શિક્ષણ સમિતિને આભારી છે અને આપણે આશા રાખીએ કે ભવિષ્યમાં પણ આવી જ રીતે આ શિક્ષણ સમિતિ કાર્ય કરતી રહે, દીકરા દીકરીઓને દત્તક લેતી રહે અને શિક્ષણનો વિકાસ કરતી રહે। થેન્ક યુ। તેમજ માંગરોળ તાલુકા વણકર સમાજના સમૂહ લગ્ન સમિતિમાં રોકડ પુરસ્કાર અને ભોજનનો ખર્ચ ભામાસા તરીકે ઉપનામ આપેલ એવા જીવાભાઈ સોલંકી અને વજુભાઈ દેગડા દ્વારા ઉઠાવવામાં આવ્યો હતો। સમૂહ લગ્ન સમિતિ દ્વારા આ દાતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું તેમજ વિવિધ ચીજોના દાતાઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું। વણકર સમાજ સમૂહ લગ્નમાં હાજરી આપવા પધારેલ માંગરોળ ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠિયા, કોંગ્રેસ પ્રદેશ ઉપાધ્યક્ષ હીરાભાઈ જોડવા, જિલ્લા પંચાયત સદસ્ય જેઠાભાઈ ચુડાસમા, જયેશ ચુડાસમા,
સુધાભાઈ કોડિયાતર અને પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ શરદભાઈ મહેતા, કાનાભાઈ રામ સહિત રાજકીય અને સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. લોકોને સંદેશો એટલો જ કે માંગરોળના મક્તુપુર ગામે વણકર સમાજ દ્વારા જે સમૂહ લગ્ન થયા છે તે સુબદ્ધ રીતે થયા છે, જેમાં સમાજના જે કુપ્રથા છે, ખોટા ખર્ચા છે તેને ટાળવા માટે વણકર સમાજે યોગ્ય આયોજન કરેલું છે. અહીંયા રહેવા જે આવે છે જાન તેની સારી સુવિધા આપવામાં આવી છે, સાથે જ સ્વરૂચિ ભોજન રાખવામાં આવેલું અને સાથે જ જે દીકરીને કરિયાવરમાં 92 આઈટમ મળે છે. તો લોકોને મારી એવી વિનંતી છે કે આવા સમૂહ લગ્નમાં વધુને વધુ જોડાવવું જોઈએ અને દાતાઓનો ખૂબ ખૂબ આભાર. આ કાર્યક્રમને સફળ બનાવવા સમૂહ લગ્ન સમિતિના પ્રમુખ જયંતિભાઈ પરમાર, ઉપપ્રમુખ પરબતભાઈ મેવાડા, મહામંત્રી જીવાભાઈ સોલંકી, વજુભાઈ દેગડા, જેઠાભાઈ ગોહેલ, ડેવિડ ગોહેલ, હર્ષુભાઈ ગોહિલ સહિતના કમિટીના સભ્યો દ્વારા ભારે જહેમત ઉઠાવી હતી. આજ રોજ શ્રી માંગરોળ તાલુકા વણકર સમાજ સમૂહ લગ્ન સમિતિ દ્વારા મક્તપુર ગામે સમૂહ લગ્નનું એક ભવ્ય અને ભગીરથ કામનું આયોજન કરેલ હતું. જે કામ માંગરોળ તાલુકાના ગામડા અને માંગરોળ વણકર સમાજના સહયોગથી કરવામાં આવેલ હતું. જેમાં એ કાર્યક્રમ સફળ કરવામાં અમારા સમિતિના ઉપપ્રમુખ શ્રી પરબતભાઈ મેવાડા, ખજાનચી જીવાભાઈ સોલંકી અને તમામ અમારા સમિતિના સભ્યોએ હાર્ડ એન્ડ ફાસ્ટ મહેનત કરી અને આ કાર્ય દીપાવ્યું છે અને ભવિષ્યમાં પણ આવા કાર્ય કરશું એવી અમારી અને અમારા સમિતિની લાગણી છે.